નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। તો મિત્રો, આયુર્વેદમાં કાળી ઇલાયચીનું સેવન કરવાથી આપણને શું શું ફાયદા થશે? તો કાળી ઇલાયચી એક બ્લેક કાર્ડેમો કે જે ઇંગ્લિશમાં એનો વર્ડ છે કે જે આપણા ભારતીય રસોડામાં જોવા મળતો એક સામાન્ય મસાલો છે, જેનો ઉપયોગ ખોરાકના સ્વાદ વધારવા માટે થાય છે। બરોબર, કાળી એલચી કોઈ દવાથી ઓછી નથી। આયુર્વેદિકમાં તેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે કાળી એલચીમાં એન્ટીઓક્સિડન્ટ માઇક્રોબાયલ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે, જે શરીરની ઘણી સમસ્યાઓથી આપણને બચાવવા મદદ કરે છે। કાળી ઇલાયચી એટલે બ્લેક કાર્ડેમમ સેવન કરવાથી શરીરને ઘણા બધા આપણને ફાયદા થાય છે, પરંતુ સેવન કઈ રીતે કરવું તે મહત્વનું છે। તો કાળી એલચીનો પહેલો ફાયદો એ છે કે જે પાચન તંત્રને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે। તેના સેવનથી ગેસ, અપચો અને એસિડિટીથી રાહત મળે છે। પછી શરદી અને ખાંસીમાં પણ રાહત મળે છે કે જે એલચી ગરમ હોય છે, કાળી એલચી ગરમ હોય છે, તે હવામાનમાં ચેપને આપણને અટકાવી શકે છે તેનું સેવન કરવાથી। તે શરદી અને ખાંસીની સમસ્યામાંથી આપણને રાહત આપી શકે છે। પછી બીજું છે કફ દૂર કરવામાં પણ ખૂબ જ સાબિત થઈ શકે છે। બરોબર, કાળી એલચીમાં દાંત અને પેઢા સંબંધિત સમસ્યાઓમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે। તેનું સેવન કરવાથી મોંની દુર્ગંધ પણ દૂર થઈ શકે છે। બરોબર, પછી શરીરમાં આપણને બળતરા થતી હોય તો તે ઘટાડવા મદદરૂપ થઈ શકે છે। બરોબર, જે વિટામિન સીથી જે વિટામિનથી ભરપૂર છે તે રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવવામાં આપણને મદદ કરે છે અને કોઈ ચેપથી આપણને જોખમ ઓછું થઈ શકે છે કે જે કાળી એલચીના સેવનથી। તો મિત્રો, કઈ રીતે સેવન કરવું? તો કાળી એલચી 2 થી 3 ઇલાયચી પાણીમાં ગરમ કરવાની છે। જ્યારે તે ઠંડુ થઈ જાય છે પાણી, ત્યારે સવારે ખાલી પેટે મધ સાથે પીવાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે। તો તેમાં પાચન તંત્ર સુધારે છે, શરદી અને ખાંસીમાં રાહત થાય છે। બરોબર છે, આપણા દાંત છે, પેઢા સંબંધિત સમસ્યાઓમાં ખૂબ અસરકારક આપણને સાબિત થઈ શકે છે। બરોબર છે, અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ ફાયદો થાય છે। તો આ રીતે મિત્રો, કાળી એલચીના ફાયદા ઘણા બધા છે। તો જે મહત્ત્વના પોઈન્ટ મેં તમને આપ્યા, તો આપણું આરોગ્ય સ્વસ્થ રહે અને આપણું તન સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે। ધન્યવાદ।